હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અંતર અને સમયનો આલેખ તેમજ વેગ અને સમયના આલેખની ચર્ચા કરી ગયા. આજના વિડીયોમાં આપણે પદાર્થની જે ગતિ છે, કઈ ગતિ તો કે નિયમિત પ્રવેગી ગતિ. તો પદાર્થની ગતિ એટલે કે નિયમિત પ્રવેગી ગતિ એને આલેખની રીતે આપણે સમજવાની છે. એટલે કોઈ પણ પદાર્થ જે ગતિ કરે છે નિયમિત પ્રવેગી ગતિ, એને આલેખની રીતે સમજી અને નિયમિત ગતિ કરતા પદાર્થના, તમે અહીંયા જોઈ શકો છો, નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના આપણે સમીકરણો મેળવવાના છે. તો નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના 3 સમીકરણો મળે છે. તો સૌથી પહેલાં આપણને ક્વેશ્ચન થાય કે ગતિના સમીકરણ કોને કહેવાય? ગતિના સમીકરણ કોને કહેવાય અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહેવાય? તો સૌથી પહેલાં તો એની વ્યાખ્યા આપી છે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે, ક્યારે? તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે એનો વેગ, પ્રવેગ આપેલા સમયગાળા દરમિયાન તેને કાપેલા અંતરને એકબીજા સાથે સરખાવતા સમીકરણો અથવા તો એકબીજા સાથે સાંકળતા સમીકરણ એને ગતિના સમીકરણ કહે છે. એટલે પદાર્થના એક તો વેગ, પછી પ્રવેગ એટલે a, પછી સમય એટલે t અને કાપેલું અંતર એટલે s. એક તો કોઈ પણ પદાર્થ જ્યારે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ને, ત્યારે એ પદાર્થનો વેગ, એનો પ્રવેગ, એણે કાપેલું અંતર અને સમય, આ દરેક વસ્તુને એકબીજા સાથે સાંકળતા સમીકરણ એને ગતિના સમીકરણ અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કહે છે. તો ગતિના મુખ્યત્વે 3 સમીકરણો છે. એમાં વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે v = u + at. પછી એ જ રીતે અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે, એ છે s = ut + 1/2at². અને અંતર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે 2as = v² - u². આ 3 સમીકરણમાં u એટલે કે પદાર્થનો પ્રારંભિક વેગ, v એટલે પદાર્થનો અંતિમ વેગ, a એટલે પ્રવેગ, t એટલે સમય અને s એટલે પદાર્થે કાપેલું અંતર. તો આ 3 સમીકરણને હવે આપણે આલેખની રીતે મેળવવાના છે, સાબિત કરવાના છે કે આ 3 સમીકરણ કેવી રીતે મળે. તો સૌથી પહેલાં આલેખની રીતે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ, એના માટે આપણે સમીકરણ મેળવવાનું છે. એ સમીકરણ આપણે સાબિત કરવાનું છે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે આપણે પહેલું સમીકરણ, કયું સમીકરણ? તો કે v = u + at. આ સમીકરણને તમારે આલેખની રીતે સાબિત કરવાનું છે, એને મેળવવાનું છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે આકૃતિ દોરીશું. આ આકૃતિમાં તમે જોઈ શકો છો, આ બાજુ x અક્ષ પર સમય બતાવ્યો છે અને આ બાજુ y અક્ષ પર વેગ બતાવ્યો છે. પછી અહીંયા તમને કહે છે કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આ આલેખ છે અને એ પણ વેગ સમયનો આલેખ તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલે વેગ સમયનો આલેખ છે કોના માટે? તો કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે. અને આલેખ પરથી આપણને જોઈ શકીએ છીએ આપણે કે પદાર્થનો પ્રારંભિક વેગ u છે. અહીંયા તમે જોશો તો પદાર્થનો પ્રારંભિક વેગ u છે એ બિંદુ પાસે. અને t જેટલા સમયગાળાની અંદર આ વેગ વધી અને કેટલો થાય છે ખબર?
v જેટલો થાય છે. એટલે પદાર્થનો પ્રારંભિક વેગ u છે અને t જેટલા સમયમાં એ વેગ વધી અને v જેટલો થાય છે બી બિંદુ પાસે. એટલે અહીંયા વેગમાં વધારો થાય છે એટલે પદાર્થ એ જેટલા અચળ દરે વધે છે. એટલે વેગમાં વધારો કે વેગમાં ઘટાડો થાય, વેગમાં ફેરફાર થાય તો આપણને પદાર્થનો પ્રવેગ મળે. તો અહીંયા પણ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ આપણે કહીશું. એટલે ફરીથી આકૃતિ તમે જોશો તો આકૃતિમાં તમારે કહેવાનું, આકૃતિ દોરવાની સૌથી પહેલાં તો એમાં પદાર્થનું બતાવવાનું કે પદાર્થ એ બિંદુ પાસે છે ત્યારે એનો પ્રારંભિક વેગ u છે. t જેટલા સમયમાં આ વેગ વધી અને બી બિંદુ પાસે v જેટલો થાય છે. એટલે પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. હવે એના પછી તમને આપ્યું છે, જુઓ કે આલેખ પરના બી બિંદુ આગળથી સમય અક્ષ અને વેગ અક્ષ પર અનુક્રમે BC અને BE લંબ દોરેલા છે. આલેખ પર બી બિંદુ પાસે સમય અક્ષ પર અને વેગ અક્ષ પર જુઓ BC અને BE, તમે અહીં આકૃતિમાં તમને બતાવું છું કે આ તમારો જે આ આલેખ આ રીતનો આવ્યો એ આલેખમાં આ સમય અક્ષ કહેવાય. સમય અક્ષ પર એક લંબ દોર્યો BC અને વેગ અક્ષ આ તમારી વેગ અક્ષ કહેવાય, એના પર એક લંબ દોર્યો BE. એટલે આ BC અને આ ભાગ BE. બરાબર. પછી શું કીધું છે તમે જોઈ શકો છો તો કે OA પ્રારંભિક વેગ u દર્શાવે છે અને BC અંતિમ વેગ દર્શાવે છે. OA એટલે કેટલો ભાગ તો કે OA એટલે આટલો પ્રારંભિક વેગ, OA પ્રારંભિક વેગ દર્શાવે છે અને BC જે છે આટલો ભાગ એ અંતિમ વેગ દર્શાવે છે. O થી A સુધીનો ભાગ એ પ્રારંભિક વેગ કહેવાય અને B થી C સુધીનો ભાગ એ અંતિમ વેગ દર્શાવે છે એવું આપણે કહીશું. હવે અહીંયા તમને એવું કહે છે કે તમારે હવે શું કરવાનું છે તો કે OC ને સમાંતર રેખાખંડ AD દોરો. OC એટલે તમારો કયો ભાગ કહેવાશે? આ OC. એને સમાંતર રેખાખંડ AD દોરશો તમે. બરાબર. તમે બે લંબ પહેલેથી ઓલરેડી દોરી દીધેલા. આ તમારો આલેખ છે એમાં એક વેગ અક્ષ પર દોરેલો અને એક સમય અક્ષ પર. પછી તમે OC ને લંબ રેખા AD દોરી. બરાબર. હવે અહીંયા તમને કહે છે કે આલેખ પરથી સ્પષ્ટ છે કે BC બરાબર BD પ્લસ DC. શું કહે છે? BC એટલે કયો ભાગ તો કે અહીંયા તમે જોઈ શકો છો આ આખો ભાગ BC બરાબર BD પ્લસ DC. BD વત્તા DC કરો તો તમને આખું માપ BC જેટલું મળે. હવે અહીંયા પાછું એવું પણ કહે છે કે આપણે BC ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ DC કીધું. તો BD એટલે કેટલો ભાગ તો કે આટલો ભાગ અને આ DC છે, DC એટલે આટલો ભાગ. તો આ DC એ લંબચોરસની એક બાજુ છે. તો લંબચોરસની સામસામેની બાજુઓના માપ સરખા હોય તો મારે અહીંયા આ DC જે આપેલું છે ને એની જગ્યાએ હું OA પણ લખી શકું. એટલે તમે અહીંયા આકૃતિમાં જોશો તો BC બરાબર BD વત્તા DC. તો BD એમનું એમ રાખ્યું અને DCની જગ્યાએ એ લોકોએ OA લખ્યું. બરાબર. હવે આ જે તમારું સૂત્ર છે BC ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ OA, આ જે સૂત્ર આવ્યું તમારું અહીંયા તો એની અંદર આપણે કિંમત મૂકીશું. BC એની વેલ્યુ તમે આકૃતિમાં જોશો તો તમને આકૃતિ પરથી એની વેલ્યુ મળે. તો BC એ અંતિમ વેગ છે. આ BC એ અંતિમ વેગ છે V અને OA એ પ્રારંભિક વેગ U છે. એટલે આપણું સૂત્ર શું થશે તો કે આ સૂત્રમાં તમે BCની વેલ્યુ લખો છો V
BD એની જગ્યા પર જ છે અને OA એની વેલ્યુ લખો છો U. હવે આપણું સૂત્ર બન્યું V = BD + U. હવે શું કરશો તો કે BDને સૂત્ર કરતાં બનાવો અને આ U આ બાજુ લઈ લો તો થાય V - U = BD. એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. હવે આ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણને પ્રવેગ મળે છે. તો પ્રવેગનું આપણી પાસે સૂત્ર છે, પ્રવેગ A = વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગમાં થતો ફેરફાર, વેગમાં કેટલો ફેરફાર થાય તો કે સમય આપણને ખબર છે, સમય A થી લઈ અને D જેટલો સમયગાળો. અને વેગમાં કેટલો ફેરફાર થાય તો કે વેગ અહીંયા A જેટલો હતો, A થી વધી અને B સુધી ફેરફાર થયો, એટલે વેગમાં થતો ફેરફાર આટલો કહેવાય. BD એ વેગમાં થતો ફેરફાર કહેવાય, આટલો ભાગ. પહેલાં વેગ આટલો હતો, પછી વધીને આટલો થયો, એટલે આટલો ફેરફાર એ વેગમાં થયો BD જેટલો. અને સમય કેટલો આવે તો કે A થી D સુધીનું માપ એ સમયમાં થતો ફેરફાર હોય, એટલે સમય આપણે કહીશું AD. એટલે અહીંયા તમે શું લખશો તો કે BDના છેદમાં AD. BD એમની એમ રાખશો, ADની જગ્યાએ તમે OC પણ લખી શકો, કારણ કે લંબચોરસની બાજુ છે. આ તમારું અહીંયા તમે જોઈ શકો છો BD, અહીંયા OC, અહીંયા તમે જુઓ, અહીંયા ADની જગ્યાએ OC પણ લખી શકો. કેમ તો કે આ AD અને OC એ લંબચોરસની સામસામેની બાજુઓ છે જે સરખી હોય, એટલે ADની જગ્યાએ BC પણ ADની જગ્યાએ OC પણ તમે લખી શકો. એટલે મેં સૂત્રમાં શું લખ્યું તો કે પ્રવેગ A = વેગમાં થતો ફેરફાર BD છેદમાં સમય AD. તો BD એમનું એમ રાખ્યું અને સમય ADની જગ્યાએ OC પણ તમે લખી શકો. હવે અહીંયા આપણે એની કિંમત મૂકીએ તો કે પ્રવેગ A બરાબર, હવે BDની કિંમત કેટલી થશે તો કે BDની કિંમત આવી આપણી V - U જેટલી, અને છેદમાં OC એટલે સમય એટલે T. હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો તો તમને શું મળશે તો કે V - U = AT. હવે તમને જે આ સૂત્ર મળ્યું કે V - U = AT, આમાં -U ને આ સાઈડ લઈ જાઓ તો થાય V = U + AT. એટલે અહીંયા -U હતા એ બરાબરની આ બાજુ ગયા એટલે એ પ્લસ થઈ ગયા. એટલે આપણું પહેલું સમીકરણ તમને મળી ગયું. સમીકરણમાં શું કરવાનું છે તો કે આ રીતે આલેખ દોરવાનો છે. અહીંયા પદાર્થનો પ્રારંભિક વેગ U જેટલો છે, પછી એ વેગમાં ફેરફાર થઈ અને T સમયમાં વેગ વધી અને કેટલો થાય છે તો કે V જેટલો વેગ થાય છે. એટલે જે તમારો પદાર્થ છે એ પદાર્થનો પ્રારંભિક વેગ U અને પછી એ વેગ વધીને કેટલો થયો તો કે V જેટલો થયો. એટલે તમે આ આકૃતિ પરથી શું લખશો તો કે આકૃતિ પરથી સૌથી પહેલાં તમે લખશો કે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે, એનો આલેખ તમને આકૃતિમાં દર્શાવ્યો છે. પછી પદાર્થનો પ્રારંભિક વેગ U એ બિંદુ પાસે છે અને પદાર્થનો વેગ વધી અને B બિંદુ પાસે V જેટલો થાય છે. હવે તમે આકૃતિની અંદર જોશો તો આકૃતિ પરથી તમારે પાછળ લખવાનું છે કે આપણે તમારો જે આલેખ છે એમાં B બિંદુ પાસેથી સમય અક્ષને સમાંતર એક રેખા દોરશો. એટલે આ તમારું જે આ B બિંદુ છે ત્યાંથી એક સમય અક્ષ પર એક રેખા દોરશો અને B બિંદુ પાસેથી વેગ અક્ષ પર એક રેખા દોરશો. હવે શું કરશો તમે તો કે હવે તમને અહીંયા આપી દીધું છે, જુઓ કે અહીંયા તમને BC અને EF લંબ દોરેલા છે. એ લંબ આપણે અત્યારે દોર્યા. હવે OA પ્રારંભિક વેગ છે અને BC એ અંતિમ વેગ, એટલે O થી A સુધીનું માપ પ્રારંભિક વેગ કહેવાય અને B થી C સુધીનું માપ અંતિમ વેગ કહેવાય.
પ્રારંભિક વેગને યુ વડે દર્શાવવાનો, અંતિમ વેગને વી વડે દર્શાવવાનો. પછી આપણે અહીંયા સૂત્ર લખીશું કે આખો અંતિમ વેગ બીસી બરાબર બીડી પ્લસ ડીસી, અને ડીસીની જગ્યાએ તમે OA પણ લખી શકો. તો અહીંયા આપણે એની વેલ્યુ પણ મૂકી દીધી એટલે તમને બીડીની વેલ્યુ મળી ગઈ. પછી આપણે પ્રવેગનું સૂત્ર લખશું, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એના પરથી તમે આ સમીકરણ મેળવી શકો છો. હવે એ જ રીતે આલેખની રીતે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ, એના માટે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મેળવવાનું છે. એ સમીકરણ છે S બરાબર UT પ્લસ 1/2 AT². તો આ અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ આપણે મેળવીએ એના માટે વેગ અને સમયનો આલેખ જે આપણે આગળ જે આકૃતિ દોરીને એવી સેમ આકૃતિ અહીંયા પણ આવશે. એટલે 3 આપણે સૂત્ર સાબિત કરીએ છીએ, 3માં આકૃતિ સરખી જ આવશે. તો આ વેગ સમયનો આલેખ તમે જે પહેલી આકૃતિમાં હતો, પહેલા દાખલા થિયરીમાં, એવી સેમ આકૃતિ અહીંયા દોરેલી છે. અને અહીંયા લખેલું છે કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ સમયનો આલેખ તમને અહીંયા આકૃતિમાં બતાવેલો છે. અહીંયા પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે અને S જેટલું અંતર કાપે છે. તો અહીંયા તમને સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે પદાર્થે કાપેલું અંતર, વેગ સમયના આલેખમાં પદાર્થે કાપેલું અંતર શોધવું હોય તો તમારે શું કરવું પડે? તો કે તમારો આલેખ જે છે ને, આ તમારો આલેખ છે, A થી B સુધીનો આપણો જે આલેખ છે એની નીચે, આ આલેખની નીચે આ ઘેરાયેલા ભાગનું તમે ક્ષેત્રફળ શોધો. કયું ક્ષેત્રફળ? તો કે AOC અને B. તમે અહીંયા જોઈ શકો છો OABC એનું ક્ષેત્રફળ શોધો તો તમને પદાર્થે કાપેલું અંતર મળે. તો તમારે શું કરવું પડે? તો કે મેં તમને આ વસ્તુ શીખવાડી દીધું છે. આ તમારો આલેખ છે, તો એના આલેખમાં તમારે શું કરવું પડશે? તો કે B બિંદુ પાસેથી એક સમય અક્ષ પર એક લંબ દોરશો અને એક વેગ અક્ષ પર લંબ દોરશો. હવે નીચે આલેખની નીચે ઘેરાયેલો ભાગ કયો મળે? તો કે આ નીચે ઘેરાયેલો ભાગ મળે તમને. આ નીચે ઘેરાયેલા ભાગનું તમે ક્ષેત્રફળ શોધો તો તમને પદાર્થે કાપેલું અંતર મળે. હવે નીચે ઘેરાયેલા ભાગ, આ તમારો નીચે ઘેરાયેલો OABC નામનો જે ભાગ છે એમાં તમારે એ બિંદુ પાસેથી X અક્ષને સમાંતર એક રેખા દોરવાની. એટલે તમને 2 ભાગ મળ્યા, એક ત્રિકોણ મળ્યો અને એક લંબચોરસ મળ્યો. તો તમારે નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે અને લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. તો અહીંયા આપણને પદાર્થે કાપેલું અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ, જે તમને આકૃતિની અંદર આ પ્રકારનો જે ભાગ મળ્યો એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ બંને ત્રિકોણ તમને આકૃતિમાં દર્શાવેલા છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે આ લંબચોરસ આપણો છે એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ, કોઈ એક બાજુની લંબાઈનું માપ OA લખી દો અને પહોળાઈ AD લખી દો, અથવા ADની જગ્યાએ નીચેનો ભાગ OC પણ લખી શકાય. તો અહીંયા આપણે લંબાઈ OA અને પહોળાઈ OC લખી. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો, ત્રિકોણ તમારો જે બને છે એ ત્રિકોણનો નીચેનો ભાગ એનો પાયો કહેવાય અને આ સીધી લાઈન એનો વેધ કહેવાય. તો AD ગુણ્યા BD, એટલે આ AD ગુણ્યા સીધો ભાગ BD, એટલે આને કહેવાય પાયો ગુણ્યા વેધ. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1/2 પાયો ગુણ્યા વેધ અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે OA એટલે પ્રારંભિક વેગ, એ
યુ આપેલો છે. ઓસી એટલે ઓસી અને એડી એ આપણને સમય દર્શાવે છે. સમય કેટલો બતાવે છે? તો કે એડી અને ઓસી એ સમય ટી જેટલો બતાવે છે. તો ત્યાં ટી થશે. અને બીડી બરાબર એટી. બીડી બરાબર આ એટી કેવી રીતે આવ્યું? તો આપણને ખબર છે આ વસ્તુ કેવી રીતે આવ્યું તે. બીડી એટલે આટલું માપ, એ એટી જેટલું કેવી રીતે આવે છે? તો આ વસ્તુ આપણને એનો આન્સર ખબર છે. આપણી પાસે સૂત્ર હતું, આપણે આગળ જે સમીકરણ મેળવી ગયા ને એનું આપણી પાસે સૂત્ર હતું. બીડી એટલે આટલો ભાગ. તો આટલો ભાગ એટલે એવું કહેવાય કે તમારે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે બીડી બરાબર આપણને વી માઇનસ યુ મળેલા. તો આપણી પાસે સૂત્ર છે કે બીડી બરાબર વી, આટલો ભાગ બીડી બરાબર આપણને અગાઉના સૂત્રમાં વી માઇનસ યુ મળેલા, અને વી માઇનસ યુ બરાબર એ ટી થાય એ પહેલાં સમીકરણમાં આપણે મેળવી ગયા. તો અહીંયા તમારે શું કરવું પડશે? તો કે ઓ એ એટલે આપણે યુ લખ્યા, ઓસી બરાબર સમય ટી, પછી 1/2, પછી એડી એટલે સમયગાળો ટી જેટલો, અને બીડીની જગ્યાએ લખી દીધું એટી. એટી કેવી રીતે આવ્યા? તો કે અગાઉના સમીકરણમાં જોયું બીડી બરાબર વી માઇનસ યુ, તો વી માઇનસ યુ બરાબર આપણે સાબિત કર્યું એટી. તો અહીંયા બીડીની જગ્યાએ લખી દેવાનું એટી. તો આપણું સમીકરણ આવે એસ બરાબર યુટી પ્લસ 1/2 એ, અને ટી 2 વાર છે એટલે ટીનો સ્ક્વેર. એટલે આ સમીકરણમાં તમારે ખાલી પદાર્થે કાપેલું અંતર બરાબર લંબચોરસ અને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો અને એની કિંમત મૂકો તો તમને તમારું સમીકરણ એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર મળી જશે. હવે ત્રીજું સમીકરણ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.